નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે, કઈ રીતે મળશે, કઈ રીતે એપ્લિકેશન આપણે આપવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેવી તમામ વિગતવાર આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો મિત્રો, અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી એક એવી યોજના છે કે જેના દ્વારા શહેરમાં અને ગામડામાં વસતા ગરીબ લોકોને તેમની જરૂરિયાત મુજબના મકાનો બનાવી આપશે. એટલે જો મિત્રો તમે આર્થિક રીતે સદ્ધર ન હોય અને તમારી પાસે ઘરનું ઘર ન હોય તો હવે ટેન્શન લેવાની વાત નથી. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમને તમારું ઘરનું ઘર બનાવી આપશે. મિત્રો, હવે યોજનાનો ઉદ્દેશ્ય શું છે? મિત્રો, યોજનાનો ઉદ્દેશ્ય એવો છે કે ભારત સરકારે એવું લક્ષ્યાંક આપેલું છે કે જે લોકો આર્થિક રીતે સદ્ધર નથી અને જે લોકો પાસે ઘરનું ઘર નથી તેવા લોકોને 2 કરોડથી પણ વધુ મકાન બનાવી અને પોતાના ઘરનું ઘર આપવાનો એવો ભારત સરકારનો લક્ષ્યાંક છે. મિત્રો, હવે મિત્રો યોગ્યતા શું છે? મિત્રો, તો કે જે લોકો અરજદાર હશે તેને ભારતમાં કોઈ પણ જગ્યાએ ઘરનું ઘર હોવું જોઈએ નહીં અને જે અરજદારે એપ્લિકેશન આપેલી છે તેને ભારતમાં મિલકત ખરીદવા માટે કોઈપણ પ્રકારની સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરેલો ન હોવો જોઈએ અને અરજદાર કોઈપણ જૂથનો ભાગ હોવો જોઈએ, એટલે કે LIG, EWS અને MIG. મિત્રો, આ જૂથ છે તમને આગળ સમજાવું છું. હવે આ બે વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, જો અત્યારે તમારી પાસે ઘરનું ઘર હોય અથવા તો તમારા નામે કોઈપણ સંપત્તિ હોય જેમાં જમીન હોય છે અથવા તો કોઈપણ જાતનું તમારું મકાન હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં. સરકારે સ્પષ્ટ કરેલું છે કે જે લોકો પાસે ઘરનું ઘર નથી તેવા જ લોકોને ઘરનું ઘર મળે એના માટે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે. આ ઉપરાંત તમે કોઈપણ જાતની મિલકત ખરીદવા માટે સરકારી ગ્રાન્ટનો જો એક વખત ઉપયોગ કરેલો હશે તો પણ તમને આ યોજનાનો લાભ મળશે નહીં. મિત્રો, બરાબર. હવે તમને આગળ સમજાવું છું કે LIG, EWS અને MIG શું છે. મિત્રો, સરકારે આપણે વાર્ષિક આવકના મુજબ એક ભાગ પાડી દીધા છે, બરાબર. આપણે ડિવાઈડ કર્યા છે કે જેમાં આપણે EWS, બરાબર, LIG અને MIG કઈ રીતે કહેવાય, બરાબર. જેમ કે EWS એટલે શું? તો કે આર્થિક રીતે નબળા. આના માટે સરકારે એવી વ્યાખ્યા આપેલી છે કે જો તમારી વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી હોય તો તમે EWSની કેટેગરીમાં આવો છો. જો મિત્રો તમારી ઓછી આવક જૂથ એટલે કે LIGમાં તમે ક્યારે સામેલ થશો? જ્યારે તમારી વાર્ષિક આવક 3 લાખથી લઈ અને 6 લાખ સુધી હશે તો તમે LIGમાં તમે આવશો. જો તમારી આવક વાર્ષિક 6 લાખથી વધુ અને 12 લાખ સુધી હશે તો તમે MIG1માં આવશો અને જો તમારી વાર્ષિક આવક 12 લાખથી લઈ અને 18 લાખ સુધી હશે તો તમે MIG2માં આવશો. તો મિત્રો, હવે તમે તમારી રીતે સ્વમૂલ્યાંકન કરી તમે કયા જૂથમાં આવશો તેનો તમને અંદાજ આવી ગયો છે, બરાબર. એટલે તમારો જે વાર્ષિક આવકનો દાખલો છે તેના આધારે તમે જૂથ નક્કી કરી શકશો. મિત્રો, હવે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? મિત્રો, અત્યારે મેં જેટલા ડોક્યુમેન્ટ બતાવેલા છે તેમાંથી તમારે કોઈ પણ એક જ રજૂ કરવાનું રહેશે, બરાબર છે. મિત્રો, તો પહેલાં ઓળખનો પુરાવો. તો મિત્રો, ઓળખના પુરાવા માટે બેસ્ટ રહેશે આપણા માટે આધાર કાર્ડ. અત્યારે આધાર કાર્ડ બધા પાસે હોય જ છે. મિત્રો, તો આધાર કાર્ડ આપણા માટે બેસ્ટ રહેશે. આ ઉપરાંત તમે ચૂંટણી કાર્ડ પણ તમારું આપી શકશો. મિત્રો, હવે સરનામાના પુરાવામાં તો આપણું આધાર કાર્ડ તો છે જ. મિત્રો, આ ઉપરાંત આપણું રેશન કાર્ડ છે અથવા તો લાઇટ બિલની ઝેરોક્ષ, આ તમે વસ્તુ આપી શકશો. હવે આપણે આવકનો પુરાવો રજૂ કરવાનો છે. મિત્રો, અહીં 2 ભાગ પડે છે કે જો તમે પગારદાર એટલે ક્યાંક નોકરી કરતા હોય તો અને તમે જો બિઝનેસમેન હોય તો. જો મિત્રો તમે નોકરી કરતા હશો તો તમારે પાછલા 2 મહિનાની સેલેરી સ્લીપ આપવાની રહેશે અને 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે અને આ ઉપરાંત તમે જે રિટર્ન ભરતા હશો તે રિટર્નની સ્લીપ આપવાની રહેશે. જો તમે બિઝનેસમેન છો તો તમારા છેલ્લા 2 વર્ષનું જે રિટર્ન હશે તે રિટર્નનું ફોર્મ આપવાનું રહેશે અને તમારી બેલેન્સ શીટ કે જેમાં પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ છે તે તમારે આપવાનું રહેશે. આ ઉપરાંત તમારું ચાલુ ખાતું એટલે કે કરંટ ખાતામાં તમારે 6 મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. મિત્રો, હવે અન્ય દસ્તાવેજમાં એવું છે મિત્રો, જો તમારા લગ્ન થઈ ગયા હોય તો લગ્નનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને જો મિત્રો અરજદાર જો વિધવા હોય તો એના જીવનસાથીનું મૃત્યુનું પ્રમાણપત્ર દર્શાવવાનું રહેશે. મિત્રો, હવે મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? તો તમારે સત્તાવાર પહેલાં વેબસાઇટમાં જવાનું રહેશે, જેના માટે તમારે એક વેબસાઇટ નીચે હું તમને એક કમેન્ટમાં આપી દઈશ, ત્યાંથી તમે લોગિન કરી શકશો. મિત્રો, PMAY એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના થશે. જેવું તમે મિત્રો લોગિન કરશો એટલે ડ્રોપ બોક્સમાંથી નાગરિક મૂલ્યાંકન હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમે ક્લિક કરી દેશો એટલે અન્ય 3 ઘટક હેઠળના લાભો આવું તમને લખેલું હશે, જ્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે.
અહીં તમે ક્લિક કરશો એટલે તમારે આધાર નંબર ભરી દેવાના રહેશે. આધાર નંબર ભરીને તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવાની રહેશે. જેવું તમે સબમિટ કરશો એટલે તમારા જે આધાર કાર્ડમાં જે ડિટેલ થઈ છે તે તમને ફરી બતાવશે અને તમારે ચકાસણી કરી લેવાની રહેશે. જો સાચી હોય તો તમારે આગળ તમને પેજ પર લઈ જશે. ત્યાં તમારે તમારું નામ, સરનામું, સંપર્ક નંબર, આવક, ધર્મ, જાતિ પસંદ કરવાની રહેશે મિત્રો. આ બધી માહિતી ભર્યા પછી જ્યારે તમે પેજના નીચે પેજ ઉપર આવશો એટલે કેપ્ચા કોડ હશે. એ કેપ્ચા કોડ તમારે ફિલઅપ કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે તમારું એપ્લિકેશન કમ્પ્લીટ થઈ ગઈ હશે અને એપ્લિકેશનને એક નંબર આવી ગયા હશે. એ એપ્લિકેશન નંબર અને આધાર કાર્ડનો નંબરનો ઉપયોગ કરી તમારી એપ્લિકેશનનો સ્વીકાર થયો છે કે અસ્વીકાર થયો છે તેની તમે માહિતી આગળના ભવિષ્યના સમયમાં લઈ શકશો મિત્રો. બરાબર છે મિત્રો. હવે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબત હું તમને કહું. મિત્રો જેટલા પણ મેં તમને દસ્તાવેજ બતાવેલા છે તેને પહેલાં તમે એકત્રિત કરી લ્યો. બરાબર. પછી ત્યારબાદ તમે બધી તમારી ડિટેલ્સ જોઈ લ્યો એક વખત કે કઈ રીતે છે. મિત્રો ક્યારેક કેવું હોય કે આધાર કાર્ડમાં તમારું નામ અલગ હોય, બેંકની પાસબુકમાં નામ અલગ હોય, રેશન કાર્ડમાં કંઈક નામ અલગ હોય, આધાર કાર્ડમાં એડ્રેસ જુદું હોય, પછી રેશન કાર્ડમાં એડ્રેસ જુદું હોય. તો આને કારણે કેવું થાય છે મિત્રો કે મિસમેચ ડોક્યુમેન્ટ આવે, જેને કારણે તમારું એપ્લિકેશન હશે તેમાં ડિલે થશે અથવા તો કંઈ પેન્ડન્સી આવી અને તમારું ફોર્મ કેન્સલ થઈ જશે. તો આવું ન થાય તે માટે તમારે પહેલાં દસ્તાવેજ એકત્રિત કરી લેજો, બધી ડિટેલ્સ છે એક વખત વ્યવસ્થિત ચેક કરી લેજો અને ત્યારબાદ તમે ફોર્મ ફિલઅપ કરજો, જેથી કરી અને સિંગલ વેમાં જ આખું ફોર્મ ફિલઅપ થઈ જાય. બરાબર છે મિત્રો. આ ઉપરાંત મિત્રો જો તમને કંઈ વસ્તુ સમજાણી ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકશો. હું ત્યાં તમારા ક્વેશ્ચનના આન્સર તમને હું આપી દઈશ. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.